हेलो फ्रेंड्स, तमारू स्वागत है मारा किचन में। आज આપણે બનાવીશું एकदम टेस्टी एवो पौવાનો चेवड़ो। અને આ પૌવાના ચેવડામાં આપણે ખાટો ટેસ્ટ લાવવા માટે લીંબુના ફૂલનો ઉપયોગ નહીં કરીએ। અને જો હા, તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો। તો ચાલો બનાવીએ ટેસ્ટી એવો ખાટો મીઠો પૌવાનો ચેવડો। તો તેના માટે સૌપ્રથમ મેં અહીં 500 ગ્રામ જેટલા પૌવા જે આવે જાડા પૌવા તે લીધા છે। 500 ગ્રામ જેટલા મકાઈના પૌવા લીધા છે અને અહીં એક નાનો વાટકો ભરીને સિંગદાણા લીધા છે। તો આ ત્રણેય વસ્તુને સૌપ્રથમ આપણે તરી લેવાની છે। અને તરવા માટે અહીં ગેસની ફ્લેમ જે છે તે હાઈ જ રાખવાની છે। અને હાઈ ગેસની ફ્લેમ પર આપણે સૌપ્રથમ મકાઈના પૌવા જે છે તે 500 ગ્રામ જેટલા પૌવા લીધા છે તેને સૌપ્રથમ હું અહીં તરી લઈશ। તો મકાઈના પૌવાને આ રીતે આપણે નાખીએ એટલે તરત જ એ તરાઈને ઉપર આવી જશે, એટલે તેને આપણે કાઢી લેવાના છે। તો આ જ રીતે બધા જ સૌપ્રથમ મકાઈના પૌવા જે 500 ગ્રામ જેટલા છે તે થોડા થોડા આ રીતે તેલમાં ઉમેરીને હું સૌપ્રથમ તરી લઈશ। અને મકાઈના પૌવાને તર્યા બાદ હવે તેમાં આપણે જે પૌવા લીધા છે જાડા પૌવા બટાકા બનાવવાના તે પૌવાને અહીં તરી લેશું। તો અહીં નીચે એક મેં આ રીતે પેપર રાખી દીધું છે, એટલે કે તેમાંથી વધારાનું તેલ જે છે તે શોષાઈ જશે। અને મકાઈના પૌવા તર્યા બાદ હવે અહીં પૌવા જે જાડા પૌવા છે તે તરી લેશું। અને જાડા પૌવાને પણ હાઈ ગેસની ફ્લેમ રાખવાની છે। અને પૌવા તરતી વખતે આ રીતે આપણે પૌવા નાખીશું એટલે આ રીતે ઉપર બબલ થશે અને બબલ થવાના બંધ થઈ જાય અને પૌવા આ રીતે ઉપર આવી જશે એટલે સમજી લેવું કે પૌવા જે છે તે તરાઈ ગયા છે। અને પૌવાને પણ આ રીતે ચોખાના પૌવાને પણ તરાતા વધારે ટાઈમ નથી લાગતો। તો આ રીતે બધા જ ચોખાના પૌવા જે છે તેને પણ હું તરી લઈશ। અને ચોખાના પૌવા આ રીતે તરીશું એટલે તેલ થોડું વધારે પીશે, એટલે કે વધારે તેલનો યુઝ થશે અહીં। અને ત્યારબાદ લાસ્ટમાં હવે સિંગદાણા જે બાઉલ ભરીને મેં લીધા છે તે સિંગદાણા અહીં આપણે તરી લઈશું તેલમાં। તો અહીં સિંગદાણાને પણ હાઈ ગેસની ફ્લેમ રાખીને આપણે તરી લેવાના છે। અને સિંગદાણાને પણ તરાતા બહુ વાર નહીં લાગે। આ રીતે સિંગદાણા તરાઈ જશે એટલે એમાં આ રીતે સિંગદાણા ફૂટે તેવો અવાજ આવશે। તો આ રીતે સિંગદાણા તરાઈ જાય એટલે બધા સિંગદાણા જે છે તે હું કાઢીને આપણે જે પૌવા તરીને રાખ્યા છે તેની ઉપર ઉમેરી દઈશ। તો હવે ચેવડાનો વઘાર કરવા માટે મેં અહીં 4 થી 5 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે। અને તેલ અહીં જે મકાઈના પૌવા અને ચોખાના પૌવા તર્યા છે તે જ તેલ જે વધ્યું છે તે જ લીધું છે મેં। તેમાં હવે આપણે અહીં સૌપ્રથમ મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું। અને ત્યારબાદ તેમાં અહીં 2 તીખા મરચાં છે તે આ રીતે અડધા કટ કરીને તેમાં ઉમેરી દઈશું। અને ત્યારબાદ થોડી એવી હિંગ ઉમેરી દઈશું। અને ત્યારબાદ હવે ખાટો ટેસ્ટ લાવવા માટે અહીં મેં 2 મોટા લીંબુનો રસ કાઢીને રાખ્યો છે, તેને જ આપણે તેલમાં આ રીતે ઉમેરી દેવાનું છે। અને લીંબુનો રસ ઉમેરીને તરત જ આપણે કોઈ પ્લેટ તેલની ઉપર ઢાંકી દેવાની છે, નહીંતર છાંટા ઉડશે। અને જ્યાં સુધી આપણને અવાજ આવતો બંધ થઈ જાય ત્યાં સુધી એ પ્લેટને ઢાંકેલી જ રાખવાની છે। અને ત્યારબાદ અહીં 1 થી 1.5 ચમચી જેટલી હળદર જે છે તે મેં ઉમેરી દીધી છે। અને ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરીને આપણે જે આ વઘાર રેડી કર્યો છે તેને આપણે મકાઈના પૌવા અને ચોખાના પૌવા જે તરીને રાખ્યા છે તેની ઉપર ઉમેરી દઈશું। તો આ રીતે વઘાર કરવાથી ખાટો ટેસ્ટ જે છે તે ચેવડામાં ખૂબ જ સરસ આવે છે। તો આ વઘારને સૌપ્રથમ આપણે ચેવડા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો આ રીતે વઘાર એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે તેમાં આપણે મસાલાઓ ઉમેરવાના છે। તો મસાલા માટે સૌપ્રથમ અહીં મિક્સર જારમાં મેં અહીં 5 થી 6 ચમચી જેટલી ખાંડ લીધી છે। તો ગળપણ ટેસ્ટ તમને જેવો પસંદ હોય તે રીતે તમે ખાંડ લઈ શકો છો। ત્યારબાદ હવે તેમાં અહીં હું 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું છે તે ઉમેરી દીધું છે। જો તમને તીખાશ પસંદ હોય તો તીખું મરચું પણ અહીં ઉમેરી શકો છો। ત્યારબાદ હવે તેમાં અહીં 1 ચમચી જેટલી વરિયાળી જે છે તે ઉમેરી દીધી છે। અને અડધી ચમચી જેટલું કાળું મીઠું છે, સંચર પાવડર જે હોય તે ઉમેર્યું છે। અને 1 ચમચી જેટલો અહીં મીઠું જે સાદું મીઠું આવે તે ઉમેરી દીધું છે। અને આ બધા મસાલાને આપણે સૌપ્રથમ મિક્સર જારમાં પીસી લેવાના છે। તો આ રીતે મસાલા પીસ્યા બાદ હવે આપણે જે ચેવડો રેડી કર્યો છે તેમાં મસાલો જે છે તે સૌપ્રથમ મેં અહીં 8 ચમચી જેટલો મસાલો જે છે તે ઉમેર્યો હતો। અને ત્યારબાદ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। અને ત્યારબાદ થોડો ટેસ્ટ કરી લેવો। જો એવું લાગે કે મસાલો થોડો ઓછો લાગી રહ્યો છે તો ફરીથી 2 કે 3 ચમચી જેટલો મસાલો ઉમેરીને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવો। તો અહીં તૈયાર છે ટેસ્ટી એવો ખાટો મીઠો
ચેવડો અને આ રીતે તમે લીંબુના રસનો વઘાર કરીને ક્યારેય ખાટો મીઠો આ પૌવાનો ચેવડો ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આ ચેવડો જે છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણે બાળકોના લંચ બોક્સમાં પણ આ રીતે આપવો હોય તો ખૂબ જ ઇઝી રહે છે. તો તૈયાર છે ટેસ્ટી એવો ખાટો મીઠો પૌવાનો ચેવડો. અને આ રીતે પૌવાનો ચેવડો તમે ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ.